દોસ્તો સવારના 5 વાગે ઉઠી ગયો છું। આજે વાલેર જવાનું છે એટલે વહેલો ઉઠી અને ઉઠીને હવે સીધા ઘર તરફ જવું છે। આ છે આપણું બાઇક સ્પ્લેન્ડર પડ્યું છે આપણે, અને હજુ સ્પ્લેન્ડર ચાલુ કરી દીધું છે। અને આપણે આ ગેટ વાંકવો છે, મેન ગેટ સવારના આપણે એકલા ઉઠ્યા છે એટલે વાંકી દીધો છે ગેટ વાંકીને આપણા બાઇક કરી નાખી ચાલુ સ્પ્લેન્ડરને। હવે દબાઈ આપણે ઘર તરફ। આ જો હાઈવે ઉપરનો સીન છે, સવારના 5 વાગ્યાનો નજારો છે। કોઈ દેખાતું નથી, હાઈવે ઉપર ખાલી ટ્રક ને વાહન જાય છે દેખાય છે। આપણે સવારના વહેલા ઘરે નીકળી ગયા છીએ, ફૂલ બાઇક લઈને એકલા નીકળ્યા છીએ, ઘરે પહોંચી ગયા છીએ આપણે। આ જો ચા નાસ્તો કરીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે। અહીંયા બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છે। આ છે અમારો ભાઈબંધ મહેશ, આ છે અમારા લાખાજી, 2-3 ભાઈબંધ બાકી હતા એ પણ આવી ગયા। તો આ છે અંબાઈ ચોક, અને આ અંબાઈ ચોકના અંદર જૈનોનો વરઘોડો છે સવાર એટલે વરઘોડાના બધા રથ ને બીજા આવી ગયા છે। સાઉન્ડ પડ્યું છે, બેન્ડ બાજા પડ્યા છે, અને સવારના વહેલું લગભગ જૈનોનો વરઘોડો છે એટલા માટે। અને આપણે અંબાઈ ચોકનો નજારો જો, અહીંયા ગરબા ભરાય છે નવરાત્રિમાં। અને આ છે બજરંગબલીનું મંદિર જે નગરપાલિકા આવેલું છે, જો નગરપાલિકાનો ચોક। અને આ છે ઝાંસી કી રાણીનું પૂતળું જે ઈ નગરપાલિકામાં બજરંગબલીના મંદિરના સામે છે। આપણે પહોંચી ગયા છે ત્રિકોણીયા શોપિંગને આગળ। જો સવારનો નજારો બહુ સારો છે દોસ્તો। આગળ વધીને હવે પૂજા હોસ્પિટલ પાસે પહોંચી ગયા છીએ, અને હવે ચાલતા ચાલીએ છીએ। અને આ જો સવારનો નજારો છે, બહુ મજા આવે છે સવારના ચાલવામાં। આ છે લક્ષ્મી માતાનું મંદિર જે લાલ ચોકના એક્ઝેક્ટ સામે આવેલું છે, જે ધાંધ્રાનો લાલ ચોક છે। આપણા ભાઈબંધો બધા દીકો આપણી સાથે ચાલે છે, બહુ જ મજા આવે છે। જો મારી સાથે લાખા ભાઈ પણ ચાલી રહ્યા છે। અને દોસ્તો આ છે શુભમ હોસ્પિટલ, અને એની આજુબાજુનો નજારો સામે જોઈ શકો છો, બે અગરવાલના ગેટ પણ છે। તો આ જો અમે નીકળી ગયા છો વાલેર હલતા, જો બધા ભાઈબંધો સાથે વાલેર ચાલતા નીકળ્યા છે। પાચમ છે આજે। આ છે રેલવે ટ્રેક, આ છે ધાનેરાનો બ્રિજ દોસ્તો। પછી અમે ચાલ્યા, અને આ છે દ્વારકેશ હોટલ સામરવાડા। જો અહીંયા પહોંચી ચૂક્યા, સામરવાડા પહોંચી ગયા છે અમે। હવે 5 કિલોમીટર જેટલું રહ્યું છે, બહુ જ મજા આવે છે જો ચાલવાની। અને જો અડધા આગળ ચાલે છે અને અડધા પાછળ ચાલે છે। જો દોસ્તો દોડે છે કેટલા મારા ભાઈબંધો। અમે અડધા રસ્તે પહોંચી ગયા છીએ આ વાલેર જતા। હજી વાલેર 3 કિલોમીટર છેટું છે। બહુ ચાલવાની મજા આવે છે, બધા ભાઈબંધો છે આગળ છે, અને અમે થોડા કામથી પાછળ રહી ગયા હતા, પણ હવે પહોંચી જશું। હવે 3 કિલોમીટર રહ્યું છે, હા પહોંચવા આવ્યા છીએ અમે વાલેર। લગભગ ઘણા દિવસે ચાલીએ જો દોસ્તો વાલેર ગામ આવી ગયું છે। થોડા આગળ જઈએ એટલે મંદિર તરફ રસ્તો જાય છે। જો આ મંદિર તરફ રસ્તો જઈ રહ્યો છે, બધા ભાઈબંધો આગળ જાય છે, એમના પાછળ હું જઉં છું, અને લગભગ મંદિરે પહોંચવા જ આવ્યા છીએ અમે। બહુ જ મજા આવી। જય માતાજી, પહોંચી ગયા છે વાલેર। આ વાલેરની દિવાલો છે। જો મારી બાજુમાં કિશોરભાઈ અને મહેશભાઈ ચાલી રહ્યા છે, અમે વાલેર પહોંચી જ ગયા છીએ। જો બહુ મજા આવે છે। આ જો વાલેરનો મંદિરનો નજારો, આ મંદિર જો જાણે કિલ્લા જેવું, રાજમહેલ જેવું મંદિર લાગી રહ્યું છે। બહુ જ સુંદર મંદિર છે। એની દિવાલો, એની ગેટ, એની ઘડાઈ જોઈને મન મોહિત થઈ ગયું છે વાલેર આવીને। બહુ જ મજા આવી ગયા દોસ્તો। આ બધા જો આગળ ચાલી રહ્યા છે। આગળ થોડા આગળ વાલેર બાપજી મંદિરનો ગેટ છે, એની તરફ અમે જઈ રહ્યા છીએ। જો આ સીડીયા સીધી મંદિરે જાય છે। બધા અમારા ભેગા જેટલા આવે એટલા મંદિરે પહોંચી ગયા। બહુ જ સુંદર મંદિર છે। આ વાલેર મઠના મંદિરમાં આવીને મંત્રમુગ્ધ થઈ ગયા છે। અહીંયા મહાદેવના દર્શન કર્યા, સુંદરપુરી બાપજીની સમાધિના દર્શન કર્યા, અને ભાઈઓ સાથે દર્શન કરી અને બહુ મજા આવી ગઈ। આ જો જર્મર શેપર બાપજીનો છે, ત્યાંથી પાછા વળીને રિક્ષા લઈ લીધી છે, રિક્ષામાં બેઠા છે અમે। અમારા પાસે કિશોરભાઈ, અનિલભાઈ અને મહેશભાઈ બેઠા છે। અમે રિક્ષા લઈને ધાનેરા તરફ વળ્યા છીએ। જો રિક્ષાની અંદર બહુ જ મજા આવી રહી છે। રિક્ષા લઈને રાઈડ લઈને અમે પાછા ફર્યા છીએ। જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વળી પાછા મળશું, બાય બાય।